આજે ધી આરાધના બચત સરકારી મંડળી સરસ મજાનું ઓફિસનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી કાલી ખીલી કલાની ભાષામાં કહેવા માંગુ છું કે મિત્રો આપણા ગુજરાતી કલાકાર એટલે કે ફિરોજ ઈરાની સાહેબ એમના અવાજમાં જ સાંભળીશું. રૂપસિંહ ના રૂપની એની જણનારી નથી ઓળખી શકી તો તેની બે કોડીની ખડવીસો ઓળખી શકવાની છે. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને ધી આરાધના બચત સરકારી મંડળીને કોઈ પહોંચી ના શકે. કારણ કે હવે જ બગડે તો જંગલ થથડે અને ખોટો પૈસો બગડે ને તો આપણો સંસાર બગડે. એ માટે બચત ખાતામાં સમય ખરાબા પડે અને આપણા દીકરા દીકરીનું સારું વિચારવું પડે. કારણ કે ઉગતા સૂરજને કોઈ પહોંચી શકતું નથી અને આ આરાધના બચત સરકારી મંડળીને કોઈ પહોંચી શકતું નથી. બહુ સારી સ્કીમ છે, દરેક મિત્રો જોડાવજો. અને આપણા હિતેન ગુમાના અવાજમાં સમગ્ર ગરવી ગુજરાતની જાહેર જનતા એટલે કે દરેક સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્રો તમારા ભવિષ્યમાં તમારા બાળકો માટે તમારા પરિવાર માટે સારું વિચારતા હોય ને તો ધી આરાધના બચત સરકારી મંડળીમાં ચોક્કસથી જોડાવજો. પછી કહેતા નહીં કે ભલાજીએ કીધું નતું. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આવી સરસ મજાની આરાધના બચત સરકારી મંડળીને કોઈ પહોંચી ના શકે. અને મારા સાહેબની ફરમાઈ છે રાકેશભાઈ બારોટની તો મોરલો. અરે ચંદનભાઈ, તમારા તો દરરોજ હું વિડિયા જોઉં છું, પણ મને આજે પહેલી વાર તમારી સાથે મુલાકાત થઈ ને બહુ આનંદ થયો. અને એ માટે સમગ્ર ગુજરાતના દરેક ભાઈઓને વિનંતી કરીને કહું છું કે આરાધના બચત સરકારી મંડળી ચોક્કસથી જોડાવજો. કારણ કે જિંદગીમાં એક વાર મોકો મળે છે ને, વારે વારે નથી મળતો, એટલે આ મોકો જવા દેતા નહીં હો. અને નરેશ કનોડિયા, અરે કોની મજે સભા શહેર શૂટ ખાધી છે કે આજે સરસ મજાનો આવો રૂડો અવસર હોય અને હું તમે વડીલો માતાઓ બહેનો આપણે બધા જ સાથે મળ્યા હોય અને ધી આરાધના બચત સરકારી મંડળી ચોક્કસથી મિત્રો જોડાજો અને તમારા મિત્રોને કહેજો. પછી કહેતા નહીં કે ફિરોઝભાઈએ કીધું નતું. જય ભારત, જય હિન્દ.